અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામે જીએસપીએલની ગેસ પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનું આંદોલન 7મા દિવસે પણ યથાવત છે. ભોળાથી ભાયલા સુધી પસાર થનારી ગેસ લાઇનને લઈને ખેડૂતો અને મહિલાઓ છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા હતા અને કોઈ પણ કામગીરી સ્વીકારવાની ના પાડી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાં કોઈ પણ મંજૂરી વગર ખેતરમાં કામગીરી કરવામાં આવી રહી છે. પૂરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ગેસ લાઇનનું કામ શરૂ કરાયું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આંદોલનને સમર્થન આપવા પહોંચેલા ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પણ તેમની સાથે આંદોલનમાં બેસીશ. ખેડૂતોની માંગ છે કે જમીનના ઉપયોગ બદલ સરકારના નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે અને તેમની સંમતિ અને અધિકારોની અવગણના કરીને થતી કામગીરી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ ઘટનાને પગલે સરગવાડા ગામમાં તણાવપૂર્ણ માહોલ છે અને જીએસપીએલ સામે વિરોધના સૂર દિવસે ને દિવસે વધુ તેજ બની રહ્યા છે. તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જે રીતના આ બાવળા અને ધોળકા તાલુકાના અનેક ગામોની અંદર આ સરકાર ખેડૂતોની પરવાનગી વગર, સહમતિ વગર કે એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર જે રીતના ગેસ લાઇન ખેડૂતોના ખેતરની નીચેથી પસાર કરવા માંગે છે, એના વિરુદ્ધમાં આ ગામના અને સમગ્ર આજુબાજુના ગામના ખેડૂતોએ છેલ્લા 1 મહિનાથી આંદોલન કર્યું હતું. છેલ્લા 6-7 દિવસથી બહેનો પણ બેઠી હતી, વડીલો અને યુવાનો પણ બેઠા હતા, પરંતુ આ બેરી, મૂંગી અને આંધળી સરકાર સુધી આ લોકોનો અવાજ ન પહોંચ્યો. એટલા માટે આવતીકાલથી એટલે કે તારીખ 4/7/2026 થી હું પોતે આ ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવાનો છું. અમારી સ્પષ્ટ એક જ માંગણી છે કે આ જે ખેતરો છે એના તમે 1 વીઘાના 10 કરોડ દો, 15 કરોડ દો કે 20 કરોડ દો, અમારે એક પણ રૂપિયો લેવાનો થતો નથી. માત્ર અમારી એક જ માંગ છે કે અમારું ખેતર છે, અમારા ખેતરમાં અમે કામ કરવા દેશું નહીં. આ માંગણી સાથે હું કાલથી આ સરગવાડા ગામની અંદર આંદોલન ઉપર બેઠવાનો છું. હજારોની સંખ્યામાં બાવળા તાલુકા અને ધોળકા તાલુકાના જે 10 ગામો આવે છે, તમામ લોકોને હું વિનંતી કરું છું, તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું, જેમના ખેતરોમાં ટાવર નખાઈ ગયા છે, ખાડાઓ ખોદાઈ ગયા છે, ડ્રેનેજ લાઈન નાખવાની છે કે આ અંડરગ્રાઉન્ડ ગેસની લાઈન નાખવાની છે, હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું, હાકલ કરું છું, આહવાન કરું છું, આવો આપણે સૌ સાથે મળીને સરકારની સામે એમને જડબા તોડ જવાબ દઈએ, ઈંટનો જવાબ પથ્થરથી દઈએ. આપણે ક્યાં સુધી લડેંગે, જીતેંગે, મુર્દાબાદ, જિંદાબાદના નારાઓ લગાડતા લેશું. આ રીતના ખેડૂતોએ મેદાનમાં આવવું પડશે, આંદોલન ઉપર ઉતરવું પડશે, ત્યારે જઈને આ સરકારને આપણે ઝુકાવી શકશું. મારી એટલી જ વિનંતી છે, આ બિન રાજકીય આંદોલન અમે છેડવાના છીએ અને આવતીકાલથી આ સરગવાડા ગામની અંદર હું આંદોલન ઉપર બેઠું છું અને ત્યાં સુધી બેઠીશ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે.